વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 8માં વિષય ગુજરાતી તારીખ 16/4/2025ના દિવસે જે પેપર લેવલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં સોલ્યુશનમાં ખ્યાલ આવશે। અને જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, વધુ સમય નહીં લેતા આજે જે પેપર લેવલ છે તે આપણે પેપર જોઈશું। તેમાં પ્રશ્ન નંબર 1 આપેલ છે કે નીચે આપેલા વૈકલ્પિક પ્રશ્નોના જવાબ આપો। તેમાં અ છે કે ગતિ આધારિત વૈકલ્પિક પ્રશ્નોના જવાબ આપો, એટલે કે જે પાઠ છે એ પાઠમાંથી પ્રશ્નો પૂછાયેલા છે। તેમાં પહેલો જ પ્રશ્ન છે કે લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી, કારણ કે તો જવાબ આવશે ક, તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે। બીજા નંબરમાં આપેલું છે કે ભાસ્કરાચાર્ય એમની પેટીમાં શું લાવ્યા હતા? જવાબ આવશે રમકડાં। વિદ્યાર્થી મિત્રો, આ રીતે આજે જે પેપર લેવલ છે તેમાં પ્રશ્નો પૂછાયેલા છે। આગળ આપણે 3, હરિવંશરાય બચ્ચનને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી? તો જવાબ આવશે હિન્દ કી નીડર જબાન। 4, ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબહેન શું માને છે? જવાબ આવશે ભગવાનની આશીષ। 5, બહેનનો પત્ર પાઠના લેખકનું નામ જણાવો। જવાબ આવશે મણિલાલ પટેલ। બ, પદ્ય આધારિત વૈકલ્પિક પ્રશ્નોના જવાબ આપો। તેમાં 1, સ્નેહના સાથિયા ક્યાં અંજાયા છે? જવાબ આવશે આંખોમાં। વિદ્યાર્થી મિત્રો, આ રીતે પદ્યમાં એટલે કે જે કાવ્ય છે કાવ્યમાંથી પ્રશ્નો પૂછાયેલા છે તેમાં આપણે આગળ જોઈશું। તેમાં બીજા નંબરમાં આપેલ છે કે માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેણે શું કરવું જોઈએ? જવાબ આવશે ઉદ્યમ કરવો। 3, મૃદંગ શબ્દનો અર્થ જણાવો। તો જવાબ આવશે બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય। 4, શરૂઆત કરીએ કાવ્યનું સ્વરૂપ કયું છે? જવાબ આવશે ગઝલ। વિદ્યાર્થી મિત્રો, આ રીતે પદ્ય અને ગદ્યમાંથી વૈકલ્પિક પ્રશ્નો પૂછાયેલા છે। આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું। તેમાં આપેલું છે કે પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે। તેમાં અ, ગદ્ય આધારિત પ્રશ્નોના જવાબ હવે 3 પ્રશ્ન પૂછાયેલા છે। તેમાં પહેલો પ્રશ્ન, નયા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા, શા માટે? બીજા નંબરમાં આપેલું છે કે રવજી શા માટે નિરાશ થયો? અને ત્રીજા નંબર મેં આપેલું છે કે અંજને રંગોની મેળવણી કેવી રીતે યાદ કરી? વિદ્યાર્થી મિત્રો, આ રીતે પાઠમાંથી 3 પ્રશ્નો જે 2 ગુણમાં પૂછાયા છે। આગળ આપણે પદ્ય વિભાગમાં આધારિત પ્રશ્નોના ટૂંકમાં જવાબ જોઈશું। તો તેમાં પણ અહીં 3 પ્રશ્નો પૂછાયેલા છે। સત્યભામાએ કેવી રીતે સુદામાની મજાક ઉડાડી? બીજા નંબરમાં આપેલું છે કે કવિએ ઉમરાને શા માટે મર્યાદી કહ્યો છે? અને ત્રીજા નંબરમાં આપેલું છે કે શરૂઆત કરીએ કાવ્યમાં કવિ દુઃખોને કેવી રીતે હરાવવાનું કહે છે? આ રીતે વિદ્યાર્થી મિત્રો, ગદ્ય અને પદ્યમાંથી 2 ગુણના ટોટલ 6 પ્રશ્ન પૂછાયેલા છે। હવે આગળ આપણે જોઈશું કે પ્રશ્ન નંબર 3 આપેલ છે। પ્રશ્ન નંબર 3 છે તે વિગતે જવાબ આપવાનો છે અને ગમે તે 3 એટલે કે 3 ગુણમાં પ્રશ્ન પૂછાયેલો છે। તેમાં પહેલો પ્રશ્ન છે કે ગાડામાં લાદેલા વાંસ પર ગાડાવાળો શા માટે સૂઈ ગયો? બીજા નંબરમાં પ્રશ્ન પૂછાયો છે કે સંસ્કારની શ્રીમંતાઈ કુટુંબ કથાના પાત્રોની વિશેષતા લખો। ત્રીજા નંબરે પૂછાયું છે કે તમને કેવો મિત્ર ગમે, શા માટે? અને ચોથા નંબરે પ્રશ્ન પૂછાયો છે કે દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ? આ રીતે 4 પ્રશ્નો 3 ગુણમાં પૂછાયેલા છે। તેમાંથી તમારે કોઈ પણ 3ના જવાબ આપવાના હતા। આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈશું। તો સરપંચની મુલાકાતના આયોજન અને પ્રશ્નોત્તરી અંગે વિગતે નોંધ તૈયાર કરો। તમારે વિદ્યાર્થી મિત્રો એક નોંધ તૈયાર કરવાની હતી સરપંચની મુલાકાતનું આયોજન અને તેના પ્રશ્નો જે તરી થઈ હોય તેનો જે 5 ગુણમાં પૂછાયેલ છે। પ્રશ્ન નંબર 5, આપેલા કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો। તો એ 2 કાવ્ય પંક્તિ આપેલી છે, તેમાંથી કોઈ પણ એકનો વિચાર વિસ્તાર કરવાનો હતો। તેમાં પહેલી કાવ્ય પંક્તિ આપેલી છે કે મિત્ર એવો શોધીએ ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય। અને બીજા નંબરમાં આપેલો છે કે આળસે જીવતા માણસની ખબર છે। તો વિદ્યાર્થી મિત્રો, આ 2 જે કાવ્ય પંક્તિ આપેલી છે 5 ગુણમાં પૂછાયેલ છે। તમારે કોઈ પણ એકનો વિચાર વિસ્તાર કરવાનો હતો। આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6, કોઈપણ એક વિષય પર સ્વતંત્ર લેખન કરો। તેમાં અહીં સરદાર વલ્લભભાઈ પટેલ, મારો પ્રિય તહેવાર અને પશુ પ્રેમ અહીં 3 વિષય આપેલા છે। તેમાં તમે કોઈપણ એક વિષય પર નિબંધ પ્રકારનો સ્વતંત્ર લેખન કરી શકો છો, જે 8 ગુણમાં પૂછાયેલ છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે આજે જે ગુજરાતી વિષયનું પેપર લેવલ છે તેમાં આ રીતે પ્રશ્નો પૂછાયેલા છે। આગળ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 જોઈશું। તમે વાંચેલા કે સાંભળેલા કોઈપણ 2 ટૂચકા લખો। 3 ગુણમાં પૂછાયેલા છે, તો અહીં 2 ટૂચકા લખવાના છે। વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ લખી શકો છો। આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8, આપેલી જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક જાહેરાત આપેલી છે
તેના આધારે જે પ્રશ્ન પૂછાય છે તેના જવાબ આપણે મેળવીશું. તો અહીં જાહેરાત પહેલાં વાંચીશું. રક્તદાન એટલે કે મહાદાન. જિલ્લા કલેક્ટર કચેરી જૂનાગઢ દ્વારા આયોજિત સ્વૈચ્છિક રક્તદાન શિબિર તારીખ 30/3/2025. સમય સવારે 9થી બપોર 2 કલાક સુધી. સ્થળ મહેસૂલ ભવન, કલેક્ટર કચેરી જૂનાગઢ. સૌજન્ય ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જૂનાગઢ જિલ્લા શાખા. વિદ્યાર્થી મિત્રો, આ રીતે જાહેરાત આપેલી છે તેના આધારે અહીં જે પ્રશ્ન પૂછાય છે તેના આપણે જવાબ મેળવીશું. તો અહીં પહેલો પ્રશ્ન પૂછાયો છે તે કે જિલ્લાના વડા કોણ છે? તો જવાબ આવશે કલેક્ટર. બીજામાં પૂછાય છે કે કોના સૌજન્ય હેઠળ આ કાર્યક્રમ થશે? તો જવાબ આવશે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી. ત્રીજા નંબરમાં આપેલું છે કે રક્તદાનને મહાદાન સાથે કહ્યું છે. તો જવાબ આવશે રક્તદાનથી લોકોની જિંદગી બચાવી શકાય છે, તેથી રક્તદાનને મહાદાન કહ્યું છે. ચોથા નંબરે આપેલું છે કે રક્તદાન શિબિરનું આયોજન કયા કરવામાં આવ્યું છે? જવાબ આવશે મહેસૂલ ભવન, કલેક્ટર કચેરી જૂનાગઢ. પાંચમો પ્રશ્ન પૂછાય છે કે રક્તદાન શિબિરને સ્વૈચ્છિક શા માટે રાખે છે? સ્વૈચ્છિક એટલે કે વિદ્યાર્થી મિત્રો દરેકે પોતાની જાતે સ્વૈચ્છિક રીતે રક્તદાન ડોનેટ કરવાનું છે, એટલા માટે સ્વૈચ્છિક રાખીએ છીએ. જે પોતાની ઈચ્છા હોય તે રક્તદાન કરી શકે છે. આગળ નેક્સ્ટ છઠ્ઠા નંબરે પ્રશ્ન પૂછાય છે કે ધૈર્ય સાંજે 4 કલાકે રક્તદાન કરવા જશે તો શું તે રક્તદાન કરી શકશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં રક્તદાન કરી શકશે નહીં, કારણ કે અહીં જે રક્તદાનનો સમય છે તે સવારે 9થી 2 કલાક સુધી જ છે, બપોરના 2 વાગ્યા સુધી છે, એટલે 4 વાગે જશે તો રક્તદાન કરી શકશે નહીં. વિદ્યાર્થી મિત્રો આ રીતે 5 ગુણમાં પૂછાયેલ છે. આગળ આપણે પ્રશ્ન નંબર 9 જોઈશું. હવે પ્રશ્ન નંબર 9 માગ્યા મુજબ જવાબ લખો. તેમાં એક નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ લખો. આકાશ, તો તેનો સમાનાર્થી શબ્દ થશે નભ, ગગન. બીજા નંબરમાં આપેલું છે કે વિરુદ્ધાર્થી શબ્દ લખો. પ્રશંસા, તો નિંદા. સાચી જોડણી નિયમિત, તો આ રીતે નિયમિત આવશે. ચોથા નંબરે શબ્દકોશના સાચો ક્રમ જણાવો. શબ્દકોશના સાચા ક્રમ પ્રમાણે જોઈશું તો પહેલાં લાભ આવશે, પછી શ્રી સવા આવશે, શુભ આવશે, સરનામું આવશે, છેલ્લે સુખ આવશે. પાંચમા નંબરે તળપદા શબ્દનો સાચો અર્થ લખો. ગજવું, તો એનો અર્થ થશે ખિસ્સું. વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રશ્ન પૂછાયા છે. 6 શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઉપવાસમાં ખાવાતા ફળો અને અન્ય વાનગી, તો ફરાળી. 7 વિશેષણ શોધીને લખો. સફેદ કબૂતર ઉડ્યું, તો સફેદ વિશેષણ છે. ક્રિયા વિશેષણ શોધીને લખો. બિલાડી ધીમે ધીમે ઘરમાં પ્રવેશી, તો ધીમે ધીમે એ ક્રિયા વિશેષણ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. 9 નીચે આપેલા શબ્દોમાંથી તત્સમ શબ્દ શોધીને લખો. તો જે શબ્દ આપેલા છે તેમાં ધર્મ એ તત્સમ શબ્દ છે. 10 નીચે આપેલા શબ્દોમાંથી તદ્ભવ શબ્દ શોધીને લખો. તો જે શબ્દ આપેલા છે તેમાંથી વરસ એ તદ્ભવ શબ્દ છે. પ્રશ્ન નંબર 10 માગ્યા મુજબ જવાબ લખો. તેમાં 1 દ્વંદ્વ સમાસ ઓળખાવો. મિત્રતા તો કૃષ્ણ સુદામાની જ, તો એ કૃષ્ણ સુદામા એ દ્વંદ્વ સમાસ છે. 2 દ્વિગુ સમાસ ઓળખાવો. નવરાત્રિનો તહેવાર મને ખૂબ ગમે છે, તો નવરાત્રિ એ દ્વિગુ સમાસ છે. 3 નીચે આપેલા વાક્યમાંથી સામાસિક શબ્દ શોધીને લખો. ભાઈ બહેનનો પ્રેમ અનન્ય છે, તો ભાઈ બહેન એ સામાયિક શબ્દ છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે આજે જે પેપર લેવલ છે તેમાં વ્યાકરણના પ્રશ્નો પૂછાયેલા છે. નેક્સ્ટ ચોથા નંબરે જોઈશું કે નીચે આપેલા શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો. ઉચ્ચારણ, તો તેનું વાક્ય બનશે શિક્ષક વિદ્યાર્થીઓને શાબ્દિક ઉચ્ચારણ શીખવી રહ્યા હતા. 5 રૂઢિપ્રયોગનો અર્થ લખો. નાળ પારખવી. જવાબ આવશે સત્યતાને જાણવાની કોશિશ કરવી. 6 કહેવતનો અર્થ લખો. ચાચા હાથ રળિયામણા. જવાબ કોઈપણ કાર્યમાં વધારે લોકો મદદ કરે તો તે કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે. 7 વાક્યનો પ્રકાર જણાવો. મારી પ્રજા સુખી રહો, વિધાન વાક્ય છે. 8 નીચે આપેલા વાક્યમાંથી દ્વિરૂપ શબ્દ શોધીને લખો. ગરમા ગરમ ભજીયાને જયાફત ઉડાડવાની મજા પડે, તો ગરમા ગરમ એ દ્વિરૂપ શબ્દ છે. 9 નીચે આપેલા વાક્યમાંથી રવાનુંકારી શબ્દ શોધીને લખો. વરસાદ ઝરમર ઝરમર પડે છે, તો ઝરમર ઝરમર એ રવાનુંકારી શબ્દ છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે આજે જે પેપર લેવલ છે તેમાં પ્રશ્ન પૂછેલ છે. તેમાં 10મો પ્રશ્ન નીચે આપેલા વાક્યમાંથી યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. આજ પરીક્ષા પૂરી થઈ, તો આજ પછી ઉદ્ગાર ચિહ્ન આવશે અને પરીક્ષા પૂરી થઈ પછી પૂર્ણ વિરામ આવશે. આ રીતે તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જે ગુજરાતી જે પહેલો પેપર લેવલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 8ના અન્ય પેપરના સોલ્યુશન તથા અગાઉ જે વર્ષ 2024માં લેવાયેલા પેપરોના મોડેલ પેપરના સોલ્યુશન પણ અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.